બસ અત્યારે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને અમારી કારનું એક નાનું એક્સિડન્ટ થઈ ગયું. અને વિદ્યાર્થીઓને એક મજા આવે એવી વાત છે એમાં, સામેથી કાર રોંગ સાઈડમાં ફૂલ સ્પીડમાં આવતી હતી ને અમારી કાર સાથે અથડાઈ અને કંઈ વધારે નુકસાન તો નથી કર્યું, બટ સાઈડ મિરર તોડી નાખ્યો. તમને અહીંયા હું યસ, આ સાઈડ મિરર એમને હવે અમારો તોડી નાખ્યો છે. હવે મિરર વગર પાછળથી આવતા વેહિકલને જોવા કેવી રીતે, એટલે કંઈક તો મગજ અમે 2-4-5 દુકાને તપાસ કરી, મારુતિના ઓફિશિયલ શોરૂમમાં તપાસ કરી, પણ અત્યારે હાલમાં અવેલેબલ નથી કોઈ પણ જગ્યાએ. હવે કંઈક તો મગજ લગાડું સાયન્સના ટીચર થઈને. રસ્તામાંથી એક નાની શોપમાંથી અમે લીધો એક વસ્તુ અને પછી અમે જે એક જુગાડ લગાડ્યો એના પરથી તમને હવે શું શીખવા મળે છે યસ, આને કે છે ટેકનોલોજી. આ દાઢી કરવાનો કાચ આવે એવો કાચ લીધો હોય દુકાનેથી, નાડું લીધું અને અમે આ ટેકનોલોજી આ જુગાડથી અત્યારે પાછળનો બેક સાઈડનો વ્યૂ હું જોઈ રહ્યો છું. બસ છોકરાઓ એક વસ્તુ શીખવા મળી કે ઘણી બધી વાર એવું હોય છે કે આપણી સાથે હોતા મેઇન સાધનો ઘણી વાર કામ ના લાગે તો કંઈક દિમાગ લગાડીને કંઈક જુગાડ લગાડીને આપણે આપણો રસ્તો કરવાનો હોય છે, પણ આપણો રસ્તો બદલવાનો હોતો નથી, મંજિલ સુધી પહોંચવાનું હોય છે. એમ ઘણી બધી વાર તમારે એક્ઝામમાં પણ એવું થશે કે તમે બહુ જ બધું વાંચ્યું હશે, ઘણી બધી તૈયારી કરી હશે, પણ કોઈ પણ એક એમસીક્યુમાં કોઈ પણ ટોપિકમાં તમારો મેઇન જે લોજિક છે એમસીક્યુ સોલ્વ કરવાની ટેકનિક ટ્રીક એ યાદ નહીં આવે તો કોઈક જુગાડ ટેકનિક, કોઈક જુગાડ ટ્રીક એવી શોધી કાઢવી પડશે, એવી શોર્ટકટ નિંજા ટેકનિક શોધી નાખવી પડશે કે ભાઈ મેઇન ટેકનિક નથી તો કોઈ વાંધો નહીં, જુગાડથી પણ કામ ચલાવી લઈશું. તો આવી જોરદાર મેઇન ટેકનિક, ટિપ્સ, ટ્રીક અને સાથે જુગાડ ટેકનિક પણ તમારે શીખવી હોય તો બસ બહુ જ વહેલી આપણી બુસ્ટર બેચ સ્ટાર્ટ થઈ રહી છે. 12th માટે બોર્ડ અને ગુજકેટ માટે 4 મહિના માટે ક્રેશ કોર્સ બેચ છે. તો મને યાદ આવ્યું કે ભાઈ અમારા છોકરાઓને પણ આવી જ તકલીફ પડતી હશે, એમસીક્યુમાં કયું લોજિક યુઝ કરવું, શું કરવું ખબર નહીં પડે, પાછળની બાજુ બેન્ચ પર ફરીને તો જોવાય નહીં. તો મને યાદ આવ્યું કે ભાઈ જો છોકરાઓ આપણી સાથે બુસ્ટર બેચમાં પણ જોડાશે તો એમને પણ મેઇન મિરર તો છે જ આપણી પાસે, પણ કદાચ એ મેઇન મિરરમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો અને તકલીફ પડે તો ગાડી ક્યાંય અટકે નહીં ને આપણા લોકેશન ઉપર આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી શકીએ. તો બસ આવી જ બુસ્ટર બેચમાં તમને જે જુગાડું ટેકનિક છે આવી એવી શીખવાડવામાં આવશે. તો જલ્દી આપણે બુસ્ટર બેચમાં જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય તો આપણે જોડાઈ જઈશું.